જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા આવો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા સદા બની રહે અને તેમના તમામ કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું દિલ ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડીયોને ઓછામાં ઓછા એવા 3 લોકો સાથે જરૂર શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો, કારણ કે થઈ શકે કે તમારા એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। સાથે જ જો તમે અમારી ચેનલ ધર્મ બુક પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનના વાદળો એટલા ઘેરા બની જાય કે કંઈ દેખાય નહીં, ત્યારે ધૈર્ય જ તમારો દીવો છે। અને યાદ રાખો, દરેક અંધકાર આખરે પ્રકાશ સામે નમે છે। આ સંસારમાં ઘણા લોકો એવા તબક્કામાંથી પસાર થાય છે જ્યારે તેમને લાગે છે કે હવે કંઈ બાકી નથી રહ્યું, જાણે જીવન એક અંતહીન રાત બની ગયું હોય, જ્યાં ન કોઈ ઉમ્મીદ બાકી છે ન કોઈ રસ્તો। ચારે બાજુ માત્ર નિરાશા, એકલતા અને તૂટવાનો અહેસાસ। આવા સમયે માણસનું મન પોતાની જાતને સવાલ કરે છે, શું હવે કંઈ સારું થશે? શું આ અંધકાર ક્યારે ખતમ થશે? પણ આ જ એ સમય હોય છે જ્યારે શ્રી કૃષ્ણનો આ સાચો ઉપદેશ આપણને સંભાળે છે। દરેક તોફાન પછી એક સવાર જરૂર આવે છે। જો તમે ક્યારે વરસાદ જોયો હોય તો સમજી શકશો। આકાશ કાળું હોય છે, વીજળી ચમકે છે, જોર જોરથી વાદળો ગરજે છે અને લાગે છે જાણે પ્રકૃતિ રડી રહી હોય। પરંતુ શું આ હંમેશા ચાલે છે? ના, થોડી વાર પછી વરસાદ રોકાઈ જાય છે, વાદળો વિખેરાઈ જાય છે અને એ જ આકાશ જે અત્યારે ડરામણું લાગતું હતું અચાનક નીલું અને શાંત થઈ જાય છે। અને પછી સૂરજ નીકળે છે। એ સૂરજ જે જણાવે છે કે અંધકાર ગમે તેટલો ઊંડો કેમ ન હોય, તેને કાયમી રહેવાનું હોતું નથી। જીવન પણ કંઈક આવું જ છે। એક વ્યક્તિ હતો જેણે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું। વેપાર ડૂબી ગયો, પરિવારથી દૂરી થઈ ગઈ અને માનસિક રીતે પણ તે ખૂબ જ તૂટી ગયો હતો। દિવસ રાત બસ એ જ વિચારતો કે હવે જીવનમાં કંઈ બાકી નથી। પરંતુ એક દિવસ એક સાધુને મળવા પર તેણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચ્યો, તાન સ્થિતિક્ષસ્વ ભારત, અર્થાત હે ભારત, તું આ કષ્ટોને સહન કર, કારણ કે આ પણ ક્ષણિક છે। તેણે ધીમે ધીમે દરરોજ પોતાની જાતને સંભાળવાનું શરૂ કર્યું। તે જાણતો હતો કે અત્યારે રાત છે, પણ સવાર આવશે અને થોડા જ સમયમાં વસ્તુઓ બદલાવા લાગી। તેને એક નવી તક મળી। તેણે નાના કામથી શરૂઆત કરી અને પછી એ જ વ્યક્તિ એક દિવસ બીજાને હિંમત આપવાનું શરૂ કરે છે, કારણ કે હવે તેને વિશ્વાસ હતો કે રાત ભલે ગમે તેટલી લાંબી હોય, સવાર જરૂર થશે। શ્રી કૃષ્ણે અર્જુન સાથે યુદ્ધના મેદાનમાં ત્યારે વાત કરી હતી જ્યારે અર્જુનની આંખોમાં પણ માત્ર અંધકાર હતો। તેને પણ લાગતું હતું કે જીવનનો ઉદ્દેશ્ય ખત્મ થઈ ગયો છે। પરંતુ શ્રી કૃષ્ણે કહ્યું, તું તારા કર્તવ્ય પર ટકી રહે, પરિણામની ચિંતા ન કર, કારણ કે આ અંધકાર કાયમી નથી। તો જ્યારે તમારું જીવન વિખરાયેલું લાગે, જ્યારે તમને લાગે કે હવે રસ્તો નથી બચ્યો, ત્યારે એ ન ભૂલતા કે આ માત્ર એક તોફાન છે અને તોફાન ક્યારેય પણ આકાશને કાયમી ધોરણે ઢાંકી શકતું નથી। તમારી દરેક મુશ્કેલી, તમારી દરેક રાત હકીકતમાં તમને આવતીકાલની સવાર માટે તૈયાર કરી રહી હોય છે। તેથી જ્યારે જીવન સૌથી કઠિન લાગે ત્યારે ભીતરથી એક આવાજ ઉઠાવજો, આ પણ વીતી જશે, અને પછી હસી દેજો, કારણ કે તમે જાણો છો કે સૂરજ નીકળવાનો છે। શ્રી કૃષ્ણ કહે છે, ધૈર્ય, શ્રદ્ધા અને આત્મબળ આ જ એ દીવા છે જે અંધારામાં રસ્તો બતાવે છે। સૂરજ તો તમારી ભીતર જ છે, બસ વાદળો વિખેરાવાની વાર છે। તેથી ચાલો થોડા રોકાઈએ, થોડું સહન કરીએ, પણ અટકીએ નહીં, કારણ કે આવતીકાલની સવાર કદાચ તમારા જીવનની સૌથી સુંદર સવાર હોય। શ્રી કૃષ્ણ કહે છે, જે વિખરાય છે તે જ પોતાની ભીતરની ઊંડાઈને મળી શકે છે।
જીવનના ઘા આત્માના સૂતેલા બળને જગાડે છે. ક્યારેક જીવન એવા વળાંક પર લાવીને ઊથું કરી દે છે જ્યાં બધું જ ચૂર થઈ જાય છે. સંબંધો તૂટી જાય છે, સપના વિખેરાઈ જાય છે અને આપણે આપણી જાતને કોઈ તૂટેલા અરીસાની જેમ અનુભવવા લાગીએ છીએ, જેમાં ન તો પોતાની તસવીર સાફ દેખાય છે, ન કોઈ ભવિષ્ય. આવા સમયે એ સમજવું ખૂબ જ મુશ્કેલ હોય છે કે જે કંઈ થઈ રહ્યું છે તે કેમ થઈ રહ્યું છે. દિલ સવાલ કરે છે, હું જ કેમ? મન ચીસો પાડે છે, શું હું એટલો નબળો છું કે વિખરાઈ જાઉં? પરંતુ જો ધ્યાનથી જુઓ તો જીવનનો આ જ વિખરાવ તમારો સૌથી સુંદર નિખાર પણ બની શકે છે. માટીના એક સાધારણ વાસણનો વિચાર કરો. જ્યારે તે પહેલીવાર ચાકડા પર ચડે છે ત્યારે તેનો કોઈ આકાર નથી હોતો. તેને વારંવાર ફેરવવામાં આવે છે, દબાવવામાં આવે છે, તેની માટીને ટીપવામાં આવે છે. પછી તેને અગ્નિમાં નાખવામાં આવે છે, ખૂબ જ તેજ અગ્નિમાં. પરંતુ જ્યારે તે અગ્નિમાંથી બહાર આવે છે ત્યારે તે સાધારણ માટીનો ટુકડો નથી હોતો. તે એક સુંદર, મજબૂત અને ઉપયોગી વાસણ બની જાય છે. આવી જ રીતે જીવન પણ આપણને આકાર આપે છે, તોડે છે, મરોડે છે અને ક્યારેક અગ્નિમાં નાખે છે. પણ આ પ્રક્રિયામાં તે આપણને મજબૂત બનાવી રહ્યું હોય છે. જ્યારે માણસ દુઃખમાંથી પસાર થાય છે ત્યારે તેનામાં એક ઊંડાઈ આવે છે. જે માણસ તૂટ્યો નથી તે બીજાનું દર્દ શું સમજશે, પરંતુ જેણે પોતે પડીને ઊભા થતાં શીખ્યું છે તે જ બીજાને સહારો આપવાનું જાણે છે. જીવનમાં આવેલા દરેક વિખરાવે તમને ભીતરથી પરિપક્વ બનાવ્યા છે. હોઈ શકે કે આજે તમે તૂટેલા હોવ, પણ આજ તૂટવું તમને નિખારવાનું છે. ઘણીવાર લોકો કહે છે, હવે મારાથી નહીં થાય, હું પૂરી રીતે તૂટી ગયો છું. પણ સત્ય એ છે કે જ્યારે તમે તૂટો છો ત્યારે જ તમે તમારી જાતને મળો છો. પહેલાં જે બહારની દુનિયા સાથે જોડાયેલો હતો, હવે તે ભીતરની યાત્રા શરૂ કરે છે. તમે વિચારો છો, સમજો છો અને પછી એક નવા પ્રકાશ સાથે ઊભા થાઓ છો. આ સંસારમાં જેટલા પણ મહાન લોકો થયા છે તેમણે જીવનના સૌથી અંધકારમય સમયમાં જ પોતાની સૌથી સુંદર રોશની મેળવી છે. રામાયણમાં પણ સીતા માતાનું અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું કે મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ, આ બધું જ તૂટવા જેવા જ અનુભવો હતા. પણ આ જ અનુભવોએ તેમને મહાનતાની ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા. આજે તમે જે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તે તમારો અંત નથી. આ તે પ્રક્રિયા છે જે તમને નવું રૂપ આપવા માટે જરૂરી છે. જેમ સોનું અગ્નિમાં તપીને જ ચમકે છે, તે માણસ પણ જીવનની અગ્નિમાં તપીને જ અસલી મૂલ્ય મેળવે છે. અને જ્યારે તમારો આ સમય વીતી જશે, અને હા, આ વીતી જશે, ત્યારે તમે પાછળ વળીને જોશો અને કહેશો કે શુક્ર છે કે હું તૂટ્યો હતો, કારણ કે આ જ તૂટવાએ મને એવો માણસ બનાવ્યો જે હું આજે છું. તેથી તૂટવાથી ડરશો નહીં, કારણ કે જે તૂટે છે તે જ નિખરે છે અને જીવનનું સૌથી સુંદર રૂપ અવારનવાર વિખરાવ પછી જ સામે આવે છે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે તમને લાગે કે આ સંસારમાં કોઈ તમારી સાથે નથી, ત્યારે આંખો બંધ કરીને મને પોકારજો. હું સદાથી તમારા હૃદયમાં છું. આપણે સૌએ ક્યારેક ને ક્યારેક એવો સમય જરૂર અનુભવ્યો હશે જ્યારે જીવનમાં બધું જ જાણે થંભી જાય છે. જેના પર ભરોસો કર્યો હતો તે પાછળ હટી જાય છે. જેમની પાસે ઉમ્મીદ હતી એ જ લોકો અવગણના કરી જાય છે. જેમની સાથે સપના જોયા હતા એ જ આંખો ફેરવી લે છે. અને પછી એક એવી ક્ષણ આવે છે જ્યારે માણસ એકલો ઊભો રહી જાય છે. ચારે બાજુ શૂન્યતા, મનમાં ભારેપણું અને ભવિષ્ય અધ્ધર. આવા સમયે સૌથી વધુ પીડા એ નથી હોતી કે લોકો ચાલ્યા ગયા, પરંતુ એ હોય છે કે જેમના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે પણ ચાલ્યા ગયા. અને ત્યારે સવાલ થાય છે, હવે શું કરીએ? કોને કહીએ? કોણ સાંભળશે આપણી વાત? અહીં જ હોય છે અસલી વળાંક. જ્યારે તમારી પાસે કોઈ નથી બચતું, ત્યારે તમને ખબર પડે છે કે જે સૌથી મોટો સાથી છે તે ક્યારેય ગયો જ ન હતો. તે હંમેશા તમારી ભીતર જ હતો. બસ તમે ક્યારેય તેનો અવાજ સાંભળ્યો નહીં. કારણ કે જ્યારે બહારના અવાજો ખૂબ જ તેજ હોય છે ત્યારે ભીતરની શાંતિ સંભળાતી નથી. પરંતુ જ્યારે બધા ચૂપ થઈ જાય છે, બધા દૂર થઈ જાય છે, ત્યારે એ જ શાંતિ બોલે છે જે ઈશ્વરની સૌથી વહાલી ભાષા છે. મનુષ્ય ત્યાં સુધી બીજા પર નિર્ભર રહે છે જ્યાં સુધી તેની પાસે વિકલ્પો હોય છે. પણ જ્યારે વિકલ્પો ખતમ થઈ જાય છે ત્યારે તેને અહેસાસ થાય છે કે તેનો સૌથી મોટો સહારો તે પરમાત્મા છે જે તેને દરેક શ્વાસ સાથે સંભાળી રહ્યો છે. જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિમાં એકલો ઊભો હતો, ભાઈઓ, ગુરુઓ, સંબંધીઓ બધા સામે ઊભા હતા, પણ કોઈ પણ તેના મનનો ભાર સમજી રહ્યું નહોતું. બધા મૌન હતા, પરંતુ એક જ અવાજ હતો જે ભીતર સુધી ગયો,
શ્રી કૃષ્ણનો. કારણ કે કૃષ્ણ એ જ હોય છે જે ત્યારે બોલે છે જ્યારે કોઈ બીજું સાંભળતું નથી. જ્યારે બધા સંબંધો મૌન થઈ જાય છે ત્યારે કૃષ્ણ આપણને ભીતરથી પોકારે છે, અને આ જ તો હોય છે સાચો સાથ. ક્યારેક વિચારજો, જ્યારે તમે ખૂબ દુઃખી હો છો, જ્યારે તમને કોઈ માણસની નહીં, એક અદૃશ્ય શક્તિની જરૂર અનુભવાય છે. તમે કંઈ નથી બોલતા, પણ મન આપોઆપ કહે છે, હે ભગવાન, કંઈક કરી દો. અને તમારી એ જ પોકાર તમને જોડી દે છે એ શક્તિ સાથે જે સદાથી તમારી સાથે હતી. ઈશ્વર દૂર નથી હોતો, આપણે જ તેને ભૂલી જઈએ છીએ. અને ઈશ્વરને યાદ પણ ત્યારે જ કરીએ છીએ જ્યારે બીજું કોઈ સાથે નથી હોતું. તેથી જ કદાચ જીવન એવી ક્ષણો લાવે છે જ્યારે બધા દૂર ચાલ્યા જાય, જેથી આપણે ઈશ્વરની સૌથી નજીક જઈ શકીએ. એક સાધુએ કહ્યું હતું, જે એકલો હોય છે તે જ પરમાત્માને જાણી શકે છે. કારણ કે જ્યારે કોઈ પણ તમને નથી પકડતું, ત્યારે તમારે તમારી જાતને સંભાળવી પડે છે, અને ત્યાં જ ઈશ્વર તમારો હાથ પકડી લે છે. એટલા માટે જો આજે તમે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં બધું જ છીનવાઈ ગયું છે, લોકો મોઢું ફેરવી ચૂક્યા છે અને દિલમાં ખાલીપો છે, તો ડરશો નહીં. તમે હારી નથી રહ્યા, તમે ઈશ્વરને મળવાના માર્ગ પર છો. કારણ કે જ્યારે સંસાર તમને છોડે છે ત્યારે પરમાત્મા તમને સંભાળી લે છે. અને આ જ એક ક્ષણ હોય છે જ્યારે તમે સૌથી ઊંડાણપૂર્વક જોડાઓ છો તમારા ભીતરના એ સાથી સાથે જે ક્યારેય સાથ છોડતો નથી, તમારો ઈશ્વર. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમારી આંખોમાં આંસુ હોય અને તમારું હૃદય ભારે હોય, ત્યારે પણ મારી દ્રષ્ટિ તમારા પર બની રહે છે. રસ્તો નથી બદલાયો, બસ તમારી નજર ધૂંધળી થઈ ગઈ છે. ચાલવાનું છોડશો નહીં. ઘણીવાર જિંદગી એવા વળાંક પર લાવીને ઊભી કરી દે છે જ્યાં આપણને લાગે છે કે આપણે ભટકી ગયા છીએ, ક્યાંક ખોટી દિશામાં નીકળી ગયા છીએ, અથવા બધું જ હાથમાંથી સરકી ગયું છે. અને આ લાગણી ત્યારે વધુ ઊંડી થઈ જાય છે જ્યારે આપણે અંદરથી તૂટેલા હોઈએ છીએ. જ્યારે દિલમાં દર્દ હોય અને આંખોમાં આંસુ ભરેલા હોય, ત્યારે રડતા રડતા જ્યારે માણસ આગળ વધવાની કોશિશ કરે છે તો દરેક વસ્તુ ધૂંધળી દેખાય છે, જેમ જિંદગીમાં ધુમ્મસનો એક પડદો આવી ગયો હોય. તે સમયે એ જ સમજાતું નથી કે જવું કઈ તરફ, અને જે રસ્તો આપણે જોઈ રહ્યા છીએ તે ખરેખર છે પણ કે નહીં. પણ સત્ય એ છે કે રસ્તો બદલાયો નથી હોતો, આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ હોય છે. જ્યારે આંખો સાફ હોય છે ત્યારે એ જ રસ્તો બહુ સ્પષ્ટ લાગે છે, પરંતુ જ્યારે આંખોમાં આંસુ હોય છે ત્યારે આપણને રસ્તો દેખાતો નથી અને આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. દુઃખ આ જ કરે છે. તે બહારની સચ્ચાઈ નથી બદલતું, પણ આપણા અંદરની દ્રષ્ટિને ધૂંધળી કરી દે છે. ક્યારેક આપણે ખૂબ કોશિશ કરીએ છીએ પોતાની જાતને સંભાળવાની, પણ જ્યારે ભીતરનો બોજ વધી જાય છે ત્યારે આંસુ વહેવા સ્વાભાવિક થઈ જાય છે. અને આ આંસુ ખરાબ નથી હોતા, તે તમારા ભીતર જમેલી પીડાને વહાવી જાય છે. પણ તે સમયે જો તમે તમારા ડગલા રોકી દો છો તો તમે માત્ર તમારી જાતને છેતરી રહ્યા છો. કારણ કે રસ્તો ત્યાં જ છે, તમારું લક્ષ્ય, તમારું સપનું, તમારી મંઝિલ ત્યાં જ છે. ફરક બસ એટલો છે કે તમારી નજર એક ક્ષણમાં ધુમ્મસથી ઢંકાઈ ગઈ છે. એવા માણસનો વિચાર કરો જે પહાડ ચડી રહ્યો છે. તેની આંખોમાં ધૂળ જાય છે, પરસેવો વહી રહ્યો છે, અને તેને લાગવા માંડે છે કે કદાચ રસ્તો ખોટો છે અથવા ટોચ બહુ દૂર છે. પણ જો તે રોકાઈ જાય તો શું મંઝિલ નજીક આવશે? ના. તેણે બસ પોતાની આંખો સાફ કરવાની છે, રોકાઈને નહીં પણ ચાલતા રહીને. આવી જ રીતે જિંદગીમાં પણ જ્યારે દર્દનો સમય આવે છે ત્યારે તમારે તમારા ડગલા રોકાવા દેવા જોઈએ નહીં. કારણ કે રોકાઈ જવું એટલે રસ્તો છોડી દેવો નથી હોતો, પણ અવારનવાર આપણે રોકાઈએ છીએ જ એટલા માટે કારણ કે આપણને લાગે છે કે આપણે ખોવાઈ ગયા છીએ. પરંતુ સચ્ચાઈ એ છે કે આપણે ખોવાયેલા નથી હોતા, બસ થાકી ગયા હોઈએ છીએ. શ્રી કૃષ્ણે પણ અર્જુનને આ જ કહ્યું હતું, હે પાર્થ, તું ભ્રમિત છે, કારણ કે તું તારા કર્મને છોડીને તારા મનના ભાવોમાં ગૂંચવાઈ ગયો છે. ઉઠ અને તારો ધર્મ નિભાવ. આ જ ધર્મ તારો માર્ગ છે, અને તે માર્ગ આજે પણ ત્યાં જ છે. તેથી જ્યારે તમારી આંખોમાં આંસુ હોય તો માની લો કે તમે બસ થાક્યા છો, ખોવાયા નથી. રસ્તો ત્યાં જ છે, મંજિલ ત્યાં જ છે, અને ઉપરવાળો પણ ત્યાં જ છે. તમારું કામ છે ચાલવું, ધીમે ધીમે એક એક ડગલું, ભલે ધુમ્મસ હોય કે અંધારું. કારણ કે આ ધુમ્મસ હંમેશા નથી રહેતું. આંસુ સુકાઈ જાય છે, સમય બદલાઈ જાય છે, અને જ્યારે તમારી આંખો ફરીથી સાફ થશે ત્યારે તમે જોઈ શકશો કે તમે ક્યારેય ભટક્યા નહોતા. તમે એ જ રાહ પર હતા, બસ થોડી વાર માટે તમને દેખાવાનું બંધ થઈ ગયું હતું. તેથી જ્યારે રડવું આવે તો રડી લેજો, પણ ચાલવાનું ના છોડતા, કારણ કે મંઝિલ ત્યાં જ છે, રાહ ત્યાં જ છે, અને તમે પણ તેના પર જ છો. બસ તમારા મનની ધૂંધણાશ સાફ કરતા રહો
અને આગળ વધતા રહો. કેટલાક લોકો આપણી જિંદગીમાં એવા આવે છે જેમ કે વરસાદના પહેલા ટીપા, તાજગી, ઉમ્મીદ અને સુકૂન આપી જાય છે. પરંતુ જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે માત્ર માટીની સુગંધ નહીં પણ એક અધૂરપ પણ છોડી જાય છે, જેને બીજું કોઈ ક્યારેય પૂરું કરી શકતું નથી. ઘણીવાર આપણે જે લોકો માટે આપણી આખી દુનિયા સમર્પિત કરી દઈએ છીએ એ જ લોકો આપણને કોઈ ખૂણે છોડી દેવું સૌથી સરળ સમજે છે. તેમ છતાં દિલ તેમને યાદ કરે છે, કારણ કે મહબ્બત હિસાબથી નથી ચાલતી, તે તો બસ અનુભવાય છે. દરેક માણસની એક એવી ચૂપકીદી હોય છે જે તે માત્ર પોતાની પાછે જ રાખે છે. તેના ચહેરા પર ભલે સ્મિત હોય પણ અંદર ક્યાંક એવો શોર ચાલે છે જે કોઈ સાંભળી શકતું નથી. અને આ જ તે જગ્યા છે જ્યાં માણસ ખરેખર એકલો હોય છે. જિંદગીમાં સૌથી મુશ્કેલ એ ક્ષણ હોય છે જ્યારે તમે જાણો છો કે સામેની વ્યક્તિ બદલાઈ ચૂકી છે, છતાં પણ તમે એ જ રહેવા માંગો છો, બસ એટલા માટે કે ક્યાંક તે તમને પૂરી રીતે છોડી ન દે. ક્યારેક સૌથી વધુ દર્દ તે નથી આપતું જે સામેથી ના પાડી દે, પણ તે આપે છે જે ચૂપચાપ દૂર થઈ જાય અને એક શબ્દ પણ ના કહે. કારણ કે એ ખામોશીમાં તે બધું જ હોય છે જે આપણે કહી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા. સંબંધોની ઊંડાઈ ત્યારે નથી માપવામાં આવતી જ્યારે આપણે સાથે હોઈએ છીએ, પણ ત્યારે સમજાય. ક્યારેક આપણે કોઈને માત્ર એટલા માટે નથી છોડતા કારણ કે આપણને તેમનાથી નહીં પણ એ અહેસાસથી પ્રેમ હોય છે જે તેમની સાથે જીવ્યો હતો. જિંદગીની સૌથી મોટી કરુણતા ત્યારે નથી હોતી જ્યારે કોઈ દૂર ચાલ્યું જાય, પણ ત્યારે હોય છે જ્યારે તે પાસે હોવા છતાં બહુ દૂર લાગવા માંડે. કેટલીક યાદો એવી હોય છે જે સમય સાથે મટાડી શકાતી નથી પણ વધુ ઊંડી થતી જાય છે, જેમ કે કોઈ જૂના પત્રમાં બંધ ખામોશ ચીસ. જે દિવસે તમે પોતાની જાતને તમારી પ્રાથમિકતા બનાવી લો છો તે જ દિવસથી દુનિયા તમને સમજવાનું બંધ કરી દે છે. કારણ કે માણસને તૂટવામાં એક ક્ષણ લાગે છે, પરંતુ ફરીથી જોડાવામાં આખી ઉંમર નીકળી જાય છે. અને સૌથી દુઃખદ વાત એ હોય છે કે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે પહેલાં જેવું ક્યારેય નથી રહી શકતા. ક્યારેક એવું પણ થાય છે કે તમે જેને સૌથી વધુ સમજતા હોવ એ જ એક દિવસ સૌથી મોટો સવાલ બનીને ઊભો રહી જાય છે અને તમારી પાસે કોઈ જવાબ નથી હોતો સિવાય કે એક ભારે ચૂપકીદી. દરેક તે માણસ જેને તમે દિવસની શરૂઆતમાં યાદ કરો છો અને રાત્રે આંખ બંધ કરતા પહેલાં જેની તસવીર આંખોમાં હોય છે, એ જ માણસ એક દિવસ સૌથી વધુ યાદ આવે છે જ્યારે તે ક્યાંય દેખાતો નથી. હંમેશા દરેકને ખુશ રાખવાની કોશિશ કરતાં કરતાં આપણે આપણા માટે જીવવાનું જ ભૂલી જઈએ છીએ અને પછી એક દિવસ જ્યારે આપણને પોતાની જરૂર હોય છે ત્યારે આપણે આપણા અંદર પણ કોઈને નથી મળતા. જે વસ્તુઓ આપણા દિલની ખૂબ નજીક હોય છે એ જ સૌથી વધુ ડર પેદા. કેટલીક ખામોશીઓ માત્ર ખામોશીઓ નથી હોતી, તે તૂટેલી ઉમ્મીદોની ચીસો હોય છે જેને કોઈ સાંભળી શકતું નથી. જે લોકો તમારી ભૂલ નહીં પણ તમારી તકલીફને સમજે એ જ તમારી તકદીર હોય છે. બાકીનાને તો બસ ઇલ્ઝામ જોઈએ છે. કેટલાક લોકો આપણને માત્ર એટલા માટે પસંદ કરે છે કારણ કે આપણે તેમના માટે કંઈક કરીએ છીએ, પરંતુ જે દિવસે જ્યારે કોઈ પોતાનું થઈને પણ અજાણ્યું બની જાય તો સમજી લેવું કે સંબંધ માત્ર શબ્દોમાં હતો, દિલમાં નહીં. આપણે બધા જિંદગીમાં કોઈને કોઈ વળાંક પર એવા સવાલો સાથે અથડાઈએ છીએ જેના જવાબ સમય પણ નથી આપતો, બસ શીખવાડી દે છે કે ચૂપ રહેવું જ સૌથી સાચો જવાબ છે. ક્યારેક માણસ પોતાની જાતથી પણ દૂર થઈ જાય છે, એટલો કે તેને પોતાનું જ હાસ્ય નકલી લાગે છે અને પોતાની ખામોશી સૌથી અસલી. કોઈ જ્યારે તમારી સાથે રહીને પણ તમારું ના હોય તો આ દૂરી માઇલોની નથી હોતી, પણ એક અહેસાસની હોય છે જે ધીમે ધીમે દિલને ખોખલું કરી દે છે. જેણે તમને સમય આપ્યો પણ સમજ્યા નહીં અને જેણે તમને સમજ્યા પણ સમય આપ્યો નહીં, બંને તમારી વાર્તામાં અધૂરા પાત્રો બની જાય છે અને તમે બસ યાદોના પુસ્તકમાં એક પાઠ બનીને રહી જાઓ છો. કેટલાક સંબંધો આપણને તોડીને પણ શીખવાડી જાય છે કે પોતાની જાત કરતાં વધુ ભરોસો કોઈ બીજા પર ના કરી શકાય. આ શીખ કડવી હોય છે પણ જરૂરી પણ. જે લોકો દિલથી જાય છે તેમની યાદો ક્યારેય મગજમાંથી નથી જતી. આપણે લાખ ભૂલવાની કોશિશ કરીએ પણ તેમની એક હસી દરેક ખામો. જિંદગીમાં ઘણીવાર એવો વખત આવે છે કે જે લોકો વિના આપણે જીવવાની કલ્પના પણ નથી કરતા એ જ એક દિવસ આપણી સામે હોવા છતાં આપણાથી અજાણ બની જાય છે. ત્યારે તે લોકો જે તમારી ખામોશીમાં પણ તમને વાંચી લે છે એ જ અસલી સંબંધો હોય છે, કારણ કે બાકી લોકો તો બસ શબ્દો પર ધ્યાન આપે છે, લાગણીઓ પર નહીં. ઘણીવાર આપણે તેમને માફ કરી દઈએ છીએ જેમણે આપણને સૌથી વધુ દર્દ આપ્યું હોય, માત્ર એટલા માટે કે આપણા માટે તેમનું હોવું તેમની ભૂલ કરતાં વધુ કિંમતી છે.
કેટલીક વાતો આપણે માત્ર એટલા માટે નથી કહેતા કારણ કે આપણને ડર લાગે છે કે જો આપણે કહી દીધું તો કદાચ સામેની વ્યક્તિ પણ હંમેશા માટે દૂર થઈ જાય. સૌથી મજબૂત લોકો એ નથી હોતા જે રડતા નથી, પણ એ હોય છે જે આંસુ છુપાવીને હસવાનું જાણે છે, જેથી કોઈ બીજાનું દિલ ના તૂટે. તે ક્ષણ સૌથી વધુ ભારે હોય છે જ્યારે કોઈ કહે છે તું બદલાઈ ગયો છે, જ્યારે હકીકત એ હોય છે કે તમે માત્ર ચૂપ થઈ ગયા છો. દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનો ખ્યાલ રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.